નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બનતી જઈ રહી છે। કુદરતી આફતો ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચાડતી રહે છે, ત્યારે હાલમાં પણ ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે, કારણ કે હાલમાં પણ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભર શિયાળે વાદળછાયા વાતાવરણના કારણે ધરતીપુત્રોનો જીવ પડીકે બંધાઈ ગયા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે હાલમાં જ હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી હતી અને આના કારણે અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ ગયું છે। અને જો હવે આગાહી મુજબ કમોસમી વરસાદ ખાબક્યો તો ધરતીપુત્રોના હાલ બેહાલ થઈ શકે છે। સમાચાર એવા મળી રહ્યા છે કે રવિ સિઝનમાં ખેતી પાકોમાં સારું એવું ઉત્પાદન મળશે અને આવી આશા રાખીને પાટણ જિલ્લાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં ખર્ચો કરીને ખેતરોમાં એરંડા, રાયડો, ઘઉં, જીરું, કપાસ સહિતના પાકોનું વાવેતર કરી દીધું છે અને હાલમાં જ ખેતરોમાં પાક તૈયાર થઈને ઊભો થઈ ગયો છે અને થોડા સમય બાદ હવે તેની કાપણી કરવામાં આવશે। પરંતુ હવે આવા જ સમયમાં હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ તેમજ વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે અને આ અંતર્ગત પાટણ જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। આના કારણે એરંડાના ઊભા પાકમાં ઈયળો, કાતરાનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને હવે જો આવામાં કમોસમી વરસાદ થયો તો એરંડા, કપાસ અને રાયડાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેમ છે, જેથી કરીને ખેડૂતો ચિંતિત બની ગયા છે। મહત્વનું છે કે પાટણ જિલ્લામાં ખેડૂતોએ એરંડા સહિતના પાકના વાવેતર પાછળ ખેડ ખાતર બિયારણમાં મોટું આર્થિક રોકાણ કરીને વાવેતર કર્યું છે અને હવે પાક તૈયાર થવા આવ્યો છે। એવામાં અચાનક જ આવા વાતાવરણમાં પલટો આવતા અને વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂત આલમમાં પણ ચિંતા જોવા મળી રહી છે। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।